આમોદની સમા ચોકડી પાસે ગત રોજ સાંજે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્ર, માતા અને પુત્રી નીચે ફંગોળાયા હતા, જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પૈંડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના તણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીર વયની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાના વ્રતનું ઉજવણું કરવા દહેજ ગયા હતા, જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે 5 કલાકે આમોદ સમા ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી માતા નીચે ફંગોળાઈ ગયા હતા, જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 60 વર્ષીય માતા ભીખીબેનના પગમાં રાક્ષસી ટ્રકના પૈડા ફરી વળતા પગમાં ઈજા પહોંચી હતી, જેથી તેમને લોહી લુહાણ હાલતમાં 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી।